મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આવકના કોઈ નવા સ્ત્રોત ખુલે તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે। સ્નેહી મિત્રોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે। પરિવારના સંબંધોમાં આજના દિવસ માટે થોડી મજબૂતાઈ તમને દેખાશે। રોજગારી માટે કોઈ સારી અને નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે મેષ રાશિના જાતકોને। વાત જો વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બ વુ છે, વડીલોનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે મળશે તમને। ઢીંચણ હોય, સાંધા હોય, આવી કોઈ તકલીફો રહેશે થોડી આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં। રોજગારી માટે તો ઉત્તમ તકો મળશે। જેટલી તમારી વાણી મધુર હશે એટલું તમારું કાર્ય સરળ બનશે। આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધજો। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ધંધાકીય યોજનાઓ બનાવી શકાશે। આજે નોકરિયાત વર્ગની ઈચ્છા પૂર્તિના સારા યોગ બની રહ્યા છે। જેટલો પરિશ્રમ કરશો એ પરિશ્રમ તમારો ફળદાયી બનશે। પ્રેમ સંબંધોમાં કદાચ થોડી દૂરી વધે આવી શક્યતાઓ પણ મિથુન રાશિના જાતકોને દેખાઈ રહી છે। જય ગણેશ। મિત્રો, કર્ક રાશિની વાત કરીએ। ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને સરકારી કામકાજમાં લાભની શક્યતાઓ સારી દેખાઈ રહી છે। ધંધાકીય કામકાજમાં પણ લાભ થશે। કોર્ટ કચેરીને કામકાજ કેવા લગતા કોઈ હોય તો સાચવીને કામકાજ કરજો। નાના પ્રવાસના યોગ પણ બની રહ્યા છે। આજનો દિવસ તમારા માટે સારો છે। સિંહ રાશિની વાત કરીએ। મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક પાસું આજે મજબૂત બનશે। ધંધાકીય બાબતોમાં સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે। લેવડ દેવડની વાત જ્યારે કરતા હોય ત્યારે થોડીક સાચવીને કામકાજ કરજો। ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે, નહીં તો મારી જેમ ઉધરસ થઈ જશે। થોડું ધ્યાન રાખજો। વાત કરીએ કન્યા રાશિની। પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારજનોનો સહયોગ ચોક્કસ સારો મળે તેવા યોગ બની રહ્યા છે। યાત્રા પ્રવાસના યોગથી લાભ થશે। અવિવાહિત માટે કોઈ સારા સમાચાર મળી શકે છે। જમીન અથવા જાયદાદને લગતા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। જય ગણેશ। ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકોને આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની આજના દિવસ માટે જણાશે। નોકરિયાત વર્ગને કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે। પારિવારિક સંઘર્ષ કદાચ આજે રહેશે, થોડા દૂર રહેજો। કોઈ પણ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને લેજો, તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારી સફળતા અપાવશે। વાત કરીએ વૃશ્ચિક રાશિની। ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને પરદેશના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે। નોકરિયાત વર્ગને કાર્યભારમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ છે। પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો ચોક્કસ સારો ઉકેલ આવશે। વિદ્યાર્થીઓને મહેનતનું ફળ સારું મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। વાત કરીએ ધન રાશિની। ભ, ધ, ફ અને ઢ। મિત્રો, જૂની ઉઘરાણીમાં લાભ થાય તેવી સંભાવનાઓ છે। આવક જાવકનું પ્રમાણ કદાચ સમાંતર જળવાઈ રહેશે। વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે। સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે ચોક્કસ સારો મળશે। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ। ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે। જીવનસાથીનો સહયોગ, જીવનસાથીનું સાનિધ્ય આજના દિવસ માટે મળે। આવકના નવા દ્વાર ખુલે તેવા યોગ બની રહ્યા છે। કોઈ પણ કાર્ય કરતા પહેલાં થોડી ધીરજ રાખજો। ધીરજથી કામકાજ કરશો તો વધારે સારી સફળતા મળશે। મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળે તેવા સંકેતો પણ મકર રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને ભાઈ બહેનોના સંબંધની અંદર આજે એક સારી મધુરતા દેખાશે। સાથે સાથે સારા સમાચારથી ખુશીમાં વધારો થાય। કોઈ પણ રોકાણ માટે સમય થોડો મધ્યમ છે। તણાવવાળા કામકાજમાં થોડુંક સાચવીને કામકાજ કરજો, એના કારણે સારી સફળતા મળશે। મીન રાશિ। દ, ચ, જ અને થ। મીન રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં ખર્ચમાં વધારો થઈ શકે છે। સામાજિક પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિ થવાની જ છે। માલ મિલકતને લગતા કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ થોડી મુશ્કેલી રહેશે। સાવધાનીથી કામકાજ કરજો। નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ફળ સારું મળશે। આજના દિવસ માટે આવા કંઈક યોગ બની રહ્યા છે। જય ગણેશ।